લક્ષ્મીજીએ રૂક્ષ્મણી લક્ષ્મી સ્વરૂપા છે અને લક્ષ્મીપતિ જગતમાં નારાયણ છે. પ્રભુમાં રૂક્ષ્મણીજીએ મહત્વ બુદ્ધિ કરી છે. પ્રભુમાં રૂક્ષ્મણીજીએ અનન્યતા બતાવી છે. આ રૂક્ષ્મણીજીમાં જેવી અનન્યતા છે એવી અનન્યતા આ હું કહું છું એ પ્રમાણે એ શ્રીમદ ભાગવતજીના અધ્યયન કરશો ને તો એવી અનન્યતા પ્રભુમાં થશે. રૂક્ષ્મણી જેવી મહત્વ બુદ્ધિ પ્રભુમાં થશે. રૂક્ષ્મણીજીને મહત્વ બુદ્ધિ ક્યારે થઈ કે નારદ મુનિ દ્વારા પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા પછી. એમાં કથા અહીંયા સાંભળી ઘરે જઈને એના અધ્યયન કરશો તો પ્રભુમાં મહત્વ બુદ્ધિ થશે. રૂક્ષ્મણીજીનો સ્વીકાર કર્યો એવું પરમાત્મા દરેક જીવાત્માના પતિ પરમાત્મા છે. પરમાત્મા સ્વીકારે છે પણ રૂક્ષ્મણીએ જેવી બહુ મહત્વ બુદ્ધિ કરી પ્રભુમાં એવી જીવાત્મા મહત્વ બુદ્ધિ પ્રભુમાં નથી કરી. હજી પણ મહત્વ બુદ્ધિ પ્રભુ કરતા પૈસામાં છે. જીવાત્માની મહત્વ બુદ્ધિ સંસારમાં છે, પરિવારમાં છે. ચોક્કસ હોવી જોઈએ પણ અમુક ઉંમર પ્રમાણે એ ધીમે ધીમે સંસારનો ઓછો થાય અને પ્રભુની પ્રીતિ વધારે થાય. આ પ્રકારનો રેશિયો રાખવો જોઈએ. પહેલા એવું હતું કે એ ઉંમર આપણી હતી કે ચલો એક 10% ભક્તિ, 10% પરમાત્માનું નામ અને 90% આપણો સંસાર સાચો. ચલો પછી આજે 40, 45 ને 50 થયા પછી એ રેશિયો વધવો જોઈએ ને. એ પરમાત્માને 25%, 75% સંસાર, પછી 60 થયા, 60 પછી આ રેશિયો વધવો જોઈએ ને. અને એમ કરતા કરતા એ સંસાર છોડવો નહીં પડે, આપમેળે છૂટી જશે અને પ્રભુની પ્રીતિ વધી જશે. હજી તો પાકટ ઉંમરે આવા બેઠા હોવા છતાંય પણ એક થોડું કે પણ મહત્વ બુદ્ધિ જો આપણને પ્રભુમાં ના થાય, થોડીક પણ મહત્વ બુદ્ધિ આપણને ધર્મમાં ન થાય, હજી પણ કેવળ માત્ર પુત્ર, પરિવાર, ધંધો, રોજગાર, દુકાન, વ્યવહાર આ બધું કર્યા કરીશું તો માનવ જન્મ જે મને તમને મળ્યો છે એને હેતુને પરિપૂર્ણ ક્યારે કરીશું? અને અમુક સ્તરની આપણી આજે સામાજિક વ્યવસ્થાઓ, આપણા પારિવારિક વ્યવસ્થાઓ એ ધારો કે અમુક કેટેગરીની જે થઈ ગઈ ને એ પછી ગમે એટલો વધારો થશે એમાં કોઈ ફરક નથી પડતો. વિચાર, એમાં કોઈ ફરક નથી પડતો. પછી વારે વારે કશું નહીં, હવે આ ઘરમાં જૂનું થઈ ગયું એને તોડફોડ કરો, પાછું નવું નંખાવો, ફલાણું હવે કાઢી નાખો ને બીજું આ કરો, એ સિવાય કશું જ નહીં થાય. પહેલા કશું જ નહોતું. લાઈટો જાય તો હાથનો પંખો લઈને આમ કરીને હાસ થતી હતી, જે અત્યારે એસી હાસ નથી કરતું એટલું હાથનો પંખો કરતી હતી. એ મહેમાનો આવે તો પણ મહેમાનો માટે બીજા 4 પંખા રાખતા હતા, આવે એટલે એને આસન આપવાનું, તરત એને પંખો આપતા હતા. બરાબર આ પદ્ધતિ. અને વાંસના પંખાને પાછો કેવો શણગારતા, એને પાછી પટ્ટીઓ ચારેકો લગાવીને
અત્યારે એસીને શણગારતા નથી. મૂળ વાત હું એ કરવા જઈ રહ્યો છું કે આપણે એ પરિસ્થિતિમાંથી સમય પ્રમાણે ભગવાનની કરુણા થઈ, આપણો વૈભવ વધાર્યો. આપણે જે ઘર જેમાં રહેતા હતા એના વર્ણનો હવે શું કરીએ? હું તમે જેમાં હતા અને અત્યારે ક્યાં છીએ, ઘણું થઈ ગયું. આપણી વ્યવસ્થા ઘણી સરસ થઈ ગઈ. સમાજમાં પણ આપણને જે પ્રતિષ્ઠા મળી ગઈ એ 55-60 વર્ષ સુધી જે સમાજમાં પ્રતિષ્ઠા મળી ગઈ કે જે રીતે પરિવારમાં, એમાં આપણા જે માર્ક મુકાઈ ગયા પછી એમાં કશું વધઘટ થવાનું નથી. વિચાર કરો, જે કંઈ કરવું હતું તેની પહેલા કરી દેવું હતું. પછી મારી તમારી સમાજમાં જે છાપ હશે એમાં જરાય વધઘટ કરવાની, ગમે એવા પ્રયત્ન કરો ને એમાં કોઈ ફેરફાર નહીં થાય. એ જે છપાઈ ગયા એ છપાઈ ગયા. એટલે હવે આપણી પાસે જે કઈ વ્યવસ્થાઓ છે પૂરતું થઈ ગયું. બસ હવે એમાંથી થોડાક નિવૃત્ત થઈ. હા, આપણે જીવીએ ત્યાં સુધી એ ખાણીપીણી, આપણી રહેવાનું, આપણી સમાજની પત્ની, એમાં કોઈ આંચ ના આવવી જોઈએ. બસ એટલું થઈ ગયું. હવે એ દીકરાઓને એનું સોંપ કરવા દો. જો સારા દીકરાઓ હશે ને તો એના માટે એ રાખવાનું કે એના માટે મહેનત કરવાની કોઈ જરૂર નથી. એની રીતે ઊભું કરશે. અને નઠારા પાક્યા હશે તો ગમે એટલી મજૂરી મહેનત કરશે બધું લઈને ઉડાવશે તો એના માટે બી કરવાની ક્યાં જરૂર છે? આ બધી આજે આપણને આપણા માતા પિતાએ આ જે બેઠા છે બધા એ કાંઈ જ નહોતું અને આપણે મહેનત કરીને આટલે સુધી આવ્યા. આપણા દીકરા નહીં આવે? વિશ્વાસ નથી? જેને બાપને મહેનત કરતો જે દીકરો જોઈ ગયો છે ને તે દીકરો મહેનત કરે આગળનું નહીં રહે. જે દીકરો બાપને મહેનત કરતો જોઈ ગયો છે ને એ દીકરો મહેનત કર્યા વગરનું નહીં રહે. અને એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કરશે, આપણા કરતા સવાયું કરશે. પણ વાત એ છે કે હવે આપણે આમાંથી નિવૃત્તિ લેવાની જરૂર છે. હવે દીકરાનો સંતાનોને સોંપ. આપણો માનવ જીવન મળ્યાનો જે હેતુ છે એ હેતુને એ પ્રોજેક્ટ હવે હાથમાં લેવો જોઈએ. મહત્વ બુદ્ધિ આપણી જે સંસારમાં છે ને એ સંસારમાંથી હવે મહત્વ બુદ્ધિ પ્રભુમાં થવી જોઈએ. વહુને જે કરવું એ હવે કરવા દો. નહીં કરે તોય રહેવા દો. નહીં કરે તોય આપણે કઈ કરાવવું નથી. જો એને કરવું જ હશે તો આપમેળે કરી લેશે. એને નહીં જ કરવું હોય તો ગમે એટલી મથામણ કરશો તો એ નહીં જ કરે. તો એના માટેની હવે બધી પ્રવૃત્તિઓ મૂકી. હવે આપણે જે બેઠા છીએ એને હું કબૂલ કરાવું. જરૂરિયાત કેટલી છે આપણી? વિચાર કરો. કદાચ એક સમય ભોજન લીધા પછી સાંજે જરૂર પણ નહીં પડતી હોય. બોલો, મોટા ભાગના વાત સાચી? તો પછી શા માટે? બસ સમય પ્રમાણેનું આપણને પહેરવાની વ્યવસ્થા થઈ ગઈ, સમય પ્રમાણે આપણને જમવાની વ્યવસ્થા થઈ જાય. અને બાકીનું પછી જે કંઈ કરતી હોય એને કરવા દો ને. વહુને એ દીકરાને કરવા દો ને. પણ હજી પણ અમે કહીએ એમ જ કરો
જરૂર પડે ચોક્કસ. એ જ્યારે માર્ગદર્શન માગે ને ત્યારે અવશ્ય આપો. એ નથી માગતા તો એનો અર્થ છે કે તમારું માર્ગદર્શનની જરૂર નથી એને. નતર તો ન કે મમ્મી બતાવો ને આ કેવી રીતે થાય, અમારે ફલાણા ઠેકાણે આપણે પ્રસંગ છે જવાનું છે, તું કેવી રીતે જવું, તમને ન પૂછે? અને નથી પૂછતી એનું કારણ બહુ હોશિયાર છે, તમારી સલાહની કોઈ જરૂર નથી. પછી શા માટે ખોટા? સારું લાગશે ખોટું લાગશે એનું લાગશે. હવે તમને આપણને કોણ કહેવાનું છે? આટલું બધા મારા છો એટલે કહું છું. અને આવા મા ગંગાજીના સાનિધ્યમાં આવા તીર્થમાં જ્યારે બેઠા છીએ ત્યારે કંઈક આપણે બદલાવ કરી દઈએ. કાલે માની વિદાય લઈને આપણે કરીએ કંઈક જે આપણે દોડીને આટલે આવ્યા છીએ, દ્રવ્ય આપણું ખર્ચાયું છે, મહેનત આપણે કરી છે, એને કંઈક આપણે ભેગા થઈને સાર્થક કરીએ. મહત્વ બુદ્ધિ રૂક્ષ્મણીજીએ પ્રભુમાં કરી છે, પ્રભુ લેવા આવ્યા છે. શું વિશ્વાસ નથી? હું ને તમે મહત્વ બુદ્ધિ પ્રભુમાં કરીશું તો પ્રભુ આપણો હાથ નહીં ચાલે? જે શેષ જીવન રહ્યું છે એ શેષ જીવન એ આપણી બુદ્ધિને બસ હવે પ્રભુમાં પરોવો. પ્રભુ ચોક્કસ આપણો અંગીકાર કરશે. જે દાંપત્ય જીવનમાં શાંતિ મળવી જોઈએ, સુખ મળવું જોઈએ, સંતાનોનું સુખ એમને જે મળવું જોઈએ, એનાથી વરઘડિયા વંચિત રહે છે. હોવું જોઈએ સમય પ્રમાણે. ચલો છોકરાઓ છે બધું આનંદ મોજ કરે, પણ એની કંઈક તો મર્યાદા હોવી જોઈએ ને. વડીલો પાછા આમ બેઠા બેઠા કોઈને અટકાવતા નથી. આ ફેરા ફરે ત્યારે અંગૂઠા પકડવાના ક્યાંથી આવું, ક્યાં હતું? ક્યાં આપણામાં હતું? ક્યાંથી આવ્યું આ બધું? અને એની જે કહેવાય મજાકનો છટકો હોય. આજે કંકુ અને દીકરી આપણે દેનારા આપણી આ પદ્ધતિ, અને ત્યાં એ અંગૂઠા પકડતા છોકરાઓ 51,000 માગે છે, 25,000 માગે છે ને આ કન્યા પક્ષ વાળાને શરમ નથી આવતી? એટલા તો આપવા જ પડે ને બે. યાદ કરાવું, જાન લઈને જતા હતા અને જાન લઈને જાય સમારંભ પરિપૂર્ણ થાય, બે પક્ષના બધા એ મુદમાં બેસે અને પછી એ જાન લઈને આવ્યા હોય ને એ વર પક્ષ વાળા કન્યા પક્ષને કે બોલો કઈ ચૂકવણું કરવાનું છે તો ઢોળીને આપવા નતા દેતા કે અમે આપી દઈશું, પણ તમારો દીકરીનો પૈસો ન જોઈએ. આ વિવેક કરતા હતા. આપવું જોઈએ, ઢોળીને આપવાની પદ્ધતિ છે તમારી બધું, પણ અમારે નથી આપવા દેવું, અમે આપી દઈશું, પણ છોકરી વાળા પાસેથી કોઈ જ ચૂકવણું કરાવવું નથી અમારે. ક્યાં ગયો આ વિવેક? ક્યાં ગયો આ વ્યવહાર? એની જગ્યાએ સૂટ બૂટ પહેરીને ટાઈઓ પહેરીને આપણે ફરીએ છીએ અને એ દીકરીના ઘરના પૈસા. આજે મૂર્તિયા વાળાઓને ઘણી ઈચ્છા ન હોય, પણ જાહેરમાં જયારે લૂંટાય ત્યારે કરે શું? કાઢે. અને ઈસી ટાઈમ જોઈએ પાછા. આ મોટી મોટી જાનો લઈ જતા હતા તો 5-10 હજાર સિવાય વધારે કોઈ લઈ નતું જતું. અને ઈસી ટાઈમ આટલા રૂપિયા લાવવાના, ઈસી ટાઈમ આ બધા આપવાના ને. જુઓ તો ખરા લગ્ન સમારંભને આપણે શું કરી નાખ્યું છે. આ બાજુ છોકરીને ઉપાડવાની, આ બાજુ છોકરાને ઉપાડવાનો, છોકરીના શણગાર શું થાય,
બાકી તો ગણેશ પાસે બેઠી હોય એ છોકરીને આમ, આ તો મામાએ હવે હાથ પકડીને આમ લાવે, બાકી એમને એ છોકરી નીકળી સાથે મોસાળવા નીકળે અને સીધી એને પધરાવતા હતા, એને સ્પર્શ કર્યા હતા. આ દાંપત્ય જીવનમાં અશાંતિના બધા કારણો આ છે. અને હવે તો હદ કરે છે. હવે તો ખરેખર વડીલોએ જાગૃતિ લાવવાની છે. એ બ્રાહ્મણના દીકરાના મુખમાંથી મંત્રો સંભળાવવા જોઈએ એમના કાનમાં. એની જગ્યાએ ગાવા વાળા એમના માઇકો મોટા મોટા ચાલતા હોય ને બ્રાહ્મણના દીકરાને માઇક નહીં, આમ 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 એમને એમ કરતો હોય. કરવું જોઈએ. સંગીતનો આનંદ લેવો હોય તો આગલા દિવસે લઈ લો ને. આગલા દિવસે પરવડીએ 2-2 વાગ્યા સુધી નાચ્યા કૂદ્યા તો ઓછું પડે છે. આ બધી રસમો ને આ બધાની એની એમાં લગ્ન શિખર કરે છે. લગ્નમાં આ બધું હોવું જોઈએ એ જ ખબર પડતી નથી. મહત્વ શું? અમે મહેંદી રસમમાં ગયા હતા, હલ્દી રસમમાં ગયા હતા, દાંડિયા રાસમાં ગયા હતા, પછી લગ્ન કર્યા કે પછી લગ્નમાં ગયા હતા, દાંડિયા રાસ રાખ્યા હતા કે મહેંદી રસમ રાખી હતી, હલ્દી રાખી હતી, એ નક્કી કરો. હતું શું? લગ્ન હતા એમાં આ બધું હતું કે આ બધું હતું એમાં લગ્ન કર્યા? નિશ્ચિત તો કરો. આ બધા જે કંઈ થઈ રહ્યું છે એ બ્રાહ્મણના દીકરાને એક શબ્દ, એક મંત્ર કાનમાં ન આવે, કોનું કલ્યાણ થાય? સુંદર એવી ચોરીને શણગારી હોય અને ફેરા ફરે ત્યારે બધી તોડીને એને ખંડિત કરી અગ્નિ ઓલવાય છે, અગ્નિ બુઝાય છે. અને અગ્નિ બુઝાય ચાલુ ફેરે એની કઈ સમજણ પડે છે? બીજું કઈ કેવું નથી વ્યાસપીઠને. અગ્નિ તેજસ્વીતાનું પ્રતીક છે અને પછી ધુમાડા થાય ને એ પછી જીવનમાં નથી લાગતું, ધુમાડા જ રહે. સંપૂર્ણ બધું જ કરીએ પણ જ્યારે વિધાનની વાત આવે ત્યારે સાવધાન. તેનો જે અધિષ્ઠાતા છે એ બ્રાહ્મણની અધ્યક્ષામાં બોલો અમે શું કરીએ, આપણે કેવી રીતે કરવાનું છે? અમને જેમ તમે કહેશો એમ અમે કરીશું. આ બ્રાહ્મણ દેવ પાસે આવી મારે તમારો વિવેક હોવો જોઈએ. એની કે આવી જજો, હો પાછા તમને પાછા આમ ના કરવા પડે. લે પેલી નાચનારી મહેંદી રસમ વાળીને ગાડી લેવા મોકલે, ગાડી મૂકવા મોકલે, બ્રાહ્મણના દીકરાને આવી જજો, નામ કરી જજો. શરમ નથી આવતી? એ જયારે પધારે ત્યારે એના સ્વાગત થવા જોઈએ, બ્રાહ્મણના દીકરાના પાદ પ્રક્ષાલન થવા જોઈએ. અને એ પછી ગણેશના રૂડા પૂજન અર્ચનો ઇત્યાદિ થાય. આ હોવું જોઈએ. એની જગ્યાએ મહેંદી વાળી આવે એને ગાડી ને પેલી આવે એને ગાડી ને લે, નાચવારી વાળીને ગાડી લેવા મોકલે, લેવા કેમ? એ બ્રાહ્મણના દીકરા નથી કહી શકતા આટલા વાગે હું તમારા ત્યાં સાધન મોકલીશ, એમાં ગાડીમાં બેસી તમે આવશો. પરિપૂર્ણ થાય એ છોકરા ગાડીમાં મૂક્યા શાસ્ત્રીજીને. કેમ? આ વિવેક ન કરી શકીએ? હજારો લાખો રૂપિયા ખર્ચીએ, આ પુનઃ આપણી સંસ્કૃતિને સ્થાપિત કરવી પડશે. બાકી અત્યારના પરિણામો જુઓ તમે, એને સુધારવું પડશે.